નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યારે ગુજરાતમાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને બીજી બાજુ એક તરફ વરસાદ અને કરા પડી રહ્યા છે. દાહોદ અને એની આસપાસ એટલે મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ, કરા પણ પડ્યા ત્યાં. તો આ વાતાવરણ અચાનકથી આવું કેમ બદલાયું છે? તો એનું મેઇન કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ઉપરના પ્રદેશો છે ત્યાં બરફ અને વરસાદ પડવાની શરૂઆત થઈ અને એ જેમ જેમ નીચે આવે એટલે કે ત્યાં સુધી અસર થાય એટલે ગુજરાત, રાજસ્થાન, પંજાબના ભાગો છે બધી જ જગ્યાએ એની અસર થવાની શરૂઆત થઈ. ગુજરાતને હજુ પણ થોડા દિવસો સાવધાન રહેવાનું છે કારણ કે 16-17 તારીખની આસપાસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. અમુક જગ્યાએ કરા પડવાની પણ સંભાવનાઓ છે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે એ બધું જ સમજીએ મેપ દ્વારા. પહેલાં તો વિંડીમાં અત્યારે જોઈએ તો આજની તારીખ અને આજે ક્યાં સંભવિત વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના જે ભાગો છે પણ દરિયાકાંઠાના નજીકના જે ભાગો છે એ વિસ્તારોમાં વિંડીમાં અત્યારે વરસાદ બતાવી રહ્યા છે અને જેમ જેમ દિવસ આગળ વધે એટલે કે 4 વાગે, 5 વાગે, 6 વાગે જેમ દિવસ સાંજ પડતી જાય છે એમ એમ એની તીવ્રતા પણ વધતી જાય છે. સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવનાઓ, કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ અને આજના દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે. જ્યારે વાત કરીએ 14 તારીખ બપોર સુધીમાં આખો દરિયાઈ જે પટ્ટો છે ત્યાં વરસાદ, આખા સૌરાષ્ટ્રમાં વરસાદ, કચ્છમાં વરસાદ, આ બાજુ અમદાવાદના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે મેપમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે 14 તારીખે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવનાઓ છે. જ્યારે ઉત્તર ગુજરાતની સ્થિતિ શું છે તો ઉત્તર ગુજરાતમાં હજુ ક્યાંય ભારે વરસાદ નથી બતાવી રહ્યા. જે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હજુ પણ છે. હવામાન વિભાગનું માનવું છે કે 16-17 તારીખ સુધીમાં આ સ્થિતિ એવી રહેવાની છે. એટલે 16-17 તારીખ સુધીમાં વાતાવરણમાં સતત પલટાવ આવશે, વાદળછાયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે વરસાદ પણ પડશે અને ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. એટલે ખેડૂતોએ થોડું સાવધાન રહેવાનું છે. જે કેરીઓ જેને મતલબ કેરીની ખેતી કરવાના છે એ બધાએ, કારણ કે આ કમોસમી વરસાદ છે અને આમાં ઘણું બધું તકલીફ થતી હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ ખેડૂતોને થતી હોય છે અને સાથે સામાન્ય માણસોએ પણ ચેતવાનું છે કે અત્યારે વરસાદ પડ્યો, હમણાં પાછું એનાથી ડબલ ગરમી પડવાની છે. એટલે જેમ જ વરસાદ એટલે માવઠું પૂરું થશે એના પછી 1-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવનાઓ છે. એટલે માવઠા પછી ગરમીથી આપણે વધારે બચવાનું છે. હવામાન વિભાગ શું કહે છે, કારણ કે વિંડીના માધ્યમથી તો આપણે જોયું કે ક્યાં વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ શું કહે છે કે કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે, કેવો વરસાદ પડશે. 13 અને 14 તારીખની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે અને જે આપણે વિંડીમાં જોયું એનાથી તો ઘણું અલગ આમાં દેખાય છે. કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદ આ ઉપરના આખા પટ્ટામાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડવાનો છે. ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે કારણ કે આ જે સાઇન દેખાય છે એ ગાજવીજ સાથેના વરસાદનું છે. એટલે છૂટોછવાયો સામાન્ય પણ ભારે પવન સાથે અને ગાજવીજ સાથેનો આ વરસાદ રહેવાનો છે. 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાની આગાહી હવામાન વિભાગે કરી છે કે આટલા વિસ્તારમાં ખાલી વરસાદ પડશે. પણ વિંડીમાં જોયું તો ત્યાં તો અમદાવાદ અને આ બાજુ સૌરાષ્ટ્રનો આખો ભાગ જે હતો ત્યાં બધે જ વરસાદની સંભાવનાઓ દેખાતી હતી. એટલે જેમ જેમ જ્યાં જ્યાં વરસાદની શરૂઆત થશે તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થાય છે તો એની અસર ગુજરાત એટલે અમદાવાદમાં પણ થવાની છે, એની અસર ઉત્તર ગુજરાતમાં પણ થવાની છે. એટલે જેમ જેમ વરસાદ પડવાની શરૂઆત થશે, જે જિલ્લાઓમાં વરસાદ પડશે એની અસર કેટલી લાંબી થશે અને ક્યાં સુધી થશે એ તો હવામાન વિભાગ જે લેટેસ્ટ આગાહીઓ કરે એમ જ ખબર પડે. આ આગાહી પ્રમાણે તો આ 2 દિવસ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. માત્ર વરસાદની જ સંભાવના નહીં, ગરમીની પણ જોઈએ, કારણ કે હવે તો ગરમીમાં પણ એટલો જ વધારો થઈ ગયો છે. મેક્સિમમ ટેમ્પરેચર શું કહી રહ્યું છે, કયા દિવસનું કેવું ટેમ્પરેચર રહેવાનું છે, કારણ કે ગરમી એટલી વધુ પડતી થઈ ગઈ છે કે એના કારણે જે બાફ છે, જે વરસાદ પડશે એમાં પણ એ ભેજ અને બાફ દેખાશે આપણને. 15 તારીખની આગાહી જોઈએ, કારણ કે 13 ને 14ની આગાહી તો આપણે જોઈ લીધી. 15ની આગાહી જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદમાં સંભવિત છે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
છૂટો છવાયો સામાન્ય હળવો વરસાદ ત્યાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે. એટલે 13, 14 ને 15 તો વરસાદ પડવાનો જ છે ગુજરાતમાં. કયા કયા વિસ્તારોમાં સાચવવાનું છે? તો કચ્છમાં વરસાદ પડવાનો છે, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે, ઉત્તર ગુજરાતમાં પણ પડવાનો છે ને સૌરાષ્ટ્રમાં પણ પડવાનો છે. એટલે ઓલમોસ્ટ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે. પણ આ વરસાદ એવો નહીં હોય કે બધી જ જગ્યાએ પડે. સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યાં પણ પડશે ત્યાં ગાજવીજ સાથે પડશે. અમદાવાદમાં આપણે રહીએ છીએ તો આપણને વાદળછાયું વાતાવરણ દેખાશે. ગરમીમાં પણ સતત વધારો થતો રહેશે. હવામાન વિભાગની અત્યારની આગાહી જોતાં એવું લાગે છે કે આ આખું અઠવાડિયું છે એ આવી રીતના 2 ઋતુમાં જવાનું છે. અને જેમ જ વરસાદ પૂરો થશે, માવઠું પૂરું થશે, એના પછી ગરમીમાં ખૂબ જ વધારો થવાનો છે. અત્યારે ઓલમોસ્ટ 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જાય છે. એમાં પણ 2 ડિગ્રી વધવાની સંભાવનાઓ છે.